એક તરફ ગુજરાતમાં હજારો શિક્ષકોની જગ્યા આજે પણ ખાલી છે। અનેક સરકારી શાળાઓમાં પૂરતા વર્ગખંડ નથી, ક્યાંક વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક સમયસર મળતા નથી, તો ક્યાંક દીકરીઓ અધવચ્ચે અભ્યાસ છોડી દેવા મજબૂર બને છે। આવી સ્થિતિ વચ્ચે સરકાર ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની વાત કરી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં એક અલગ જ તસવીર સામે આવી છે, જ્યાં ખુદ રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા શાળા છોડી ચૂકેલી એક દીકરીના ઘરે પહોંચ્યા અને તેને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કર્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં સરકારી કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજ્યના જે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા એક દેવ્યાનીબા નામની એક ડ્રોપ આઉટ દીકરી હતી તેના ઘરે પહોંચ્યા હતા અને તેમણે એ દીકરી અને તેના પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરી અને અભ્યાસ કેમ અધવચ્ચે છોડી દીધો છે આ અંગેની માહિતી મેળવી હતી। રીવાબાએ પરિવારને સમજાવ્યું કે દીકરીઓનું શિક્ષણ એ માત્ર એક પરિવાર માટે નહીં, આખા સમાજ માટે વિકાસનું એક પગલું ગણવામાં આવે છે। પરિવારે દીકરીનો અભ્યાસ ફરીથી શરૂ કરાવવાની અપીલ કરી હતી અને સમજાવટ બાદ દેવ્યાનીબાનો ફરીથી ધોરણ 9માં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને દેવ્યાનીબા નામની આ વિદ્યાર્થીનીએ શું કહ્યું આ મામલે એ સાંભળી લો। આજે મેડમ મને મળવા આવ્યા હતા, રીવાબા જાડેજા મળવા આવ્યા હતા મને। અમે એ ચર્ચા કરી કે છે ને હવે હું કાલથી ભણવા જઈશ, ચાલુ કરી દઈશ વિકાસમાં। અને છે ને મને પહેલાં બહુ ઓલું નહોતું, પણ હવે છે, એટલે હવે હું રિયલી ચાલુ કરી નાખીશ એમ કે ભણવું બહુ જરૂરી છે આજકાલમાં। દીકરીઓને તો બહુ જ ભણવાનું થઈ ગયું છે અત્યારે, એટલે ભણવામાં બહુ ધ્યાન રાખજો અને અમે તમારા સાથે જ છીએ। રીવાબા જાડેજાએ દીકરીને ધોરણ 9ના પાઠ્યપુસ્તકો પણ અર્પણ કર્યા હતા અને કોલેજ સુધીના અભ્યાસમાં સરકાર તરફથી જરૂરી સહયોગ મળશે તેવી ખાતરી આપી હતી। રાજ્ય સરકાર છેલ્લા કેટલાય સમયથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અભિયાન ચલાવી રહી છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે જો રાજ્યમાં હજુ હજારો શિક્ષકોની જગ્યા ખાલી હોય, અનેક શાળાઓમાં પૂરતા ઓરડા ના હોય, પાયાની સુવિધાઓનો અભાવ હોય, તો માત્ર 1-2 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાથી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવશે ખરો? આગળ વાત કરીએ પહેલાં રીવાબાએ શું કહ્યું એ પણ સાંભળી લો। જે વઢવાણ ખાતે એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી, ત્યારે એ દરમિયાન જાણવા મળ્યું કે જે જિલ્લામાં જઈએ ત્યાં આસપાસ શિક્ષણની શું વ્યવસ્થા છે એનું પણ ક્યાંક નિરીક્ષણ થતું હોય। તેના ભાગરૂપે હમણાં જ આપણે ટૂંક સમય પહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી બાળકો અને દીકરા દીકરીઓને જ્યારે પ્રવેશ અપાવ્યો નવા શૈક્ષણિક સત્રમાં, ત્યારે એવી જ રીતના એક બાબત ધ્યાનમાં આવી કે આ જ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9માં એનરોલમેન્ટ નથી લીધેલું, ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત, એના માટેના પ્રયત્ન કર્યા છે અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં મેં એને એનરોલ કરાવ્યા છે। ત્યારે આવનારા સમયમાં ખૂબ સરસ સંસ્કારી દીકરી છે અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે એ માટેની સંપૂર્ણ જવાબદારી સાથે શિક્ષણ વિભાગ અને પરિવાર જેમ ગુજરાત સરકાર એમની પડખે છે, ત્યારે આજરોજ એ દીકરીને પુનઃ પ્રવેશ અપાયો છે। શિક્ષણ ક્ષેત્રના જે જાણકારો છે તેમનું માનવું છે કે ડ્રોપ આઉટ ઘટાડવા માટે વ્યક્તિગત પહેલ જરૂરી છે, પરંતુ તેની સાથે શિક્ષકોની ભરતી, શાળાઓમાં જરૂરી સુવિધાઓ, સમયસર પાઠ્યપુસ્તક અને ગુણવત્તાસભર શિક્ષણ જેવી મૂળભૂત બાબતો પર પણ એટલું જ ધ્યાન આપવું પડે। જોકે સુરેન્દ્રનગરમાં શિક્ષણ મંત્રી દ્વારા એક ડ્રોપ આઉટ દીકરીના ઘરે જઈને તેને ફરીથી શાળામાં પ્રવેશ આપવાનો પ્રયાસ એ ચોક્કસપણે સકારાત્મક છે, સંદેશ આપી રહ્યો છે, પરંતુ હવે એ જોવાનું રહેશે કે આવી પહેલ એ માત્ર એક પરિવાર સુધી સીમિત રહેશે કે પછી રાજ્યના હજારો ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે। વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।